કોઈ ક્ષત્રિય બેઠક થઈ ત્યારે પણ કહેવાયું તમે આ પછી ક્યારે સરકાર સાથે બેસવાના નથી. બીજું 10 વાગે સંકલન સમિતિના નામે મેસેજ ફરીથી આવે છે કે માધ્યમોમાં ચાલતા વાતો ખોટી છે, અમે સરકાર સાથે બેઠક જ નથી કરવાના, અને અડધો કલાક પછી તો તમે બેઠક કરવા આવી જાઓ છો સરકાર સાથે. તમે સમજો. અને આજે અમે અમારી વચ્ચે ચર્ચા થઈ, જેમ પરિવારમાં વાતચીત થાય, માનનીય મુખ્યમંત્રી સાહેબ હતા, પાટીલ સાહેબ હતા અને હર્ષંઘવીભાઈ હતા. આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. હેલો મિત્રો, નમસ્કાર. રાત્રિના 3 વાગવા આવ્યા છે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને છે મીટિંગ થઈ છે. શું આ બેઠક થઈ છે? શું આ બેઠકમાં નિર્ણય લેવાયો છે? શું આવતીકાલે પરસોત્તમ રૂપાલા છે એ ફોર્મ નહીં ભરે? શું ક્ષત્રિય સમાજની માંગ છે એ માની લેવામાં આવી છે કે પછી હજુ ભારતીય જનતા પાર્ટી છે એ અડગ છે કે પછી ક્ષત્રિય સંકલન સમિતિ છે તે રૂપાલાને હટાવવા સિવાયના કોઈ રસ્તા પર કે કોઈ શરત પર છે એ સમાધાન કરી રહી છે કે કેમ? કે પછી ક્ષત્રિય સમાજનો છે પાર્ટ 2 ભાગ 2 છે એ ચાલુ થવા જઈ રહ્યો છે કે કેમ? એટલે આજે જે બેઠક થઈ છે, બેઠક પૂર્ણ પણ થઈ ચૂકી છે અને આવતીકાલે પરસોત્તમ રૂપાલા છે એ ફોર્મ ભરવા જવાના છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શક્તિ પ્રદર્શન કરવાના છે, મોટી મહાસભા છે એ કરવાના છે અને બાદમાં છે ફોર્મ ભરવાના છે. એ પહેલાં 15 તારીખે મોડી રાત્રિએ, તારીખ તો ફરી ગઈ છે, 16 તારીખ થઈ ગઈ છે, એટલે કે 15 તારીખે મોડી રાત્રે 2 વાગ્યે છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે છે બેઠક થઈ છે. તો એ બેઠકમાં શું નિર્ણય લેવાયો તેની વાત આપણા વિડીયોમાં છે કરવી છે. સાથે પત્રકાર સાથે પણ વાતચીત, સંકલન સમિતિએ બેઠક બાદ કરી છે તેની પણ વાતચીત કરવી છે. રાજકોટ ખાતે 14 તારીખે જે ક્ષત્રિય અસ્મિતા સંમેલન કે મહાસંમેલન જે યોજાયું હતું, જેમાં લાખો ક્ષત્રિયો એકઠા થયા હતા અને તે ક્ષત્રિયોનો રોષ અને હજુ પણ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અડગ માંગના કારણે હાલ 15 તારીખ અને રાતના છે 3 વાગ્યા છે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એવું કહી રહી છે કે અમે અમદાવાદ ગોતા ખાતે જે રાજપૂત ભવન છે ત્યાં ભાગ 2 કે પાર્ટ 2 જે મહાસંમેલનમાં જાહેરાત થઈ હતી એની રણનીતિ ઘડવા માટે કે પાર્ટ 2માં આપણે શું કરવું જોઈએ એ માટે અમે એકઠા થવાના હતા. હજુ અમુક આગેવાનો આવ્યા અને અમુક આગેવાનો નહોતા આવ્યા, રસ્તામાં હતા. ત્યાં સરકાર તરફથી એવું આમંત્રણ મળે છે કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને તમને મળવા માંગે છે. બાદમાં એવું પણ કહેવાય છે કે ક્ષત્રિય સમાજના દરેક આગેવાનો જે એકઠા થાય છે અને એ પહેલાં નિવાસ સ્થાને જાય એ પહેલાં ગોતામાં એ લોકો મિટિંગ કરે છે. જે મિટિંગમાં રમજુબા જાડેજા, તૃપ્તિબા રાવલ, સુખદેવસિંહ વાઘેલા, પીટી જાડેજા, કરણસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા, વાસુદેવસિંહ ગોહિલ સાથે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પણ એ ગોતામાં રાજપૂત ભવનમાં છે મિટિંગમાં હાજર હતા. આ દરેક નામ છે એ સૂત્રો દ્વારા છે એ મળ્યા છે. બાદમાં આ મિટિંગ પતાવી 1-1:30 વાગે રાત્રે આ દરેક આગેવાનો છે 11 4-વ્હીલો સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચે છે, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, હર્ષ સંઘવી અને ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ત્યાં હાજર હતા અને એ બેઠક છે 2 વાગે પૂર્ણ થાય છે. બાદમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ મીડિયા સાથે મધરાત્રે જે વાતચીત કરી છે એ તમે સાંભળો. શું તમે મુખ્ય મુદ્દાઓ મૂક્યા છે અને શું જવાબ મળે છે? મુખ્ય મુદ્દો તો આટલા દિવસથી એક જ હતો કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને આમાં બીજા કોઈ વાતનો કોઈ અવકાશ જ નથી. પણ લોકશાહીમાં આજે અમે એટલા દિવસે કહેતા હોય કે મોવડી મંડળ અમારી રજૂઆત સાંભળે, સ્વાભાવિક છે કાલનું આંદોલન જે કંઈ થયું અને આજે અમે અમારી વચ્ચે ચર્ચા થઈ, જેમ પરિવારમાં વાતચીત થાય, માનનીય મુખ્યમંત્રી સાહેબ હતા, પાટીલ સાહેબ હતા અને હર્ષંઘવીભાઈ હતા, એટલે બધી જ ચર્ચાઓ આ વસ્તુ થઈ અને એમને પણ એમના તરફથી રજૂઆત કરી કે ભાઈ 2 વાર માફી માંગી છે,
પાટીલ સાહેબે ખુદ એવું કીધું કે મેં પણ એકવાર માફી માંગી છે. ત્યારે અમે બધા એવું કીધું કે આપને માફીનો કોઈ વાત જ નથી, જે વ્યક્તિએ ભૂલ કરી છે. અને અમે એવું પણ સ્ટેન્ડ કર્યું કે આટલા વર્ષથી બધી જ જગ્યાએ અમે માફી આપતા આવ્યા. એટલે એમણે એવું કેવું હતું કે ક્ષત્રિય સમાજ તો માફી આપતો સમાજ છે કે જે વાત કરી. તો અમે એવું જ કીધું કે અમારું કદાચ બધા રજવાડા અમે દીધા, ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી વડીલોએ, એ છતાં પણ બહેનો દીકરીઓની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમાં સ્થાન નથી. અને બહુ સ્ટેન્ડ પહેલેથી પણ અમારું ક્લિયર હતું. અમે પણ એવું કીધું કે આમાં માફીની કોઈ વાત જ નથી, આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ. એટલે એમની પાસે નિર્ણય હવે અમે એવું કીધું કે આપ આ વસ્તુ હવે હાઈકમાન્ડ સુધી લઈ જાઓ, દિલ્હી સુધી લઈ જાઓ, અને ત્યાંથી અમને કે ભાઈ આ સમાજનો અવાજ છે. અત્યાર સુધી આપ જોયું હશે કે 90 સંસ્થા અથવા જે પણ આમાં જોડાયેલું હતું, કાલે 6 થી 7 લાખ માણસ. એટલે હવે આટલી મોટી સંખ્યાનો અવાજ છે, કારણ કે આટલા દિવસથી આપ જોતા હતા કે ફાટા પડ્યા આ તે બધું એક ચિત્ર હતું. તો અમે બી કીધું કે આ બધાનો છે, એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત જ નથી. અને જ્યારે બહેનો દીકરાની અસ્મિતાની વાત હોય ત્યારે આમાં સમાધાનની કઈ ચર્ચા જ નહીં. આગળ શું હવે સંકલન સમિતિ કરશે? જે વાત કરી આપણે એટલે જે કઈ મળવાની તો સ્વાભાવિક એક બેઠકો મિટિંગો છે, કારણ કે અમારી સાથેના જે અમારું મેઇન કોર કમિટી છે અત્યારે જે સભ્યોને બધા બારગામથી પધાર્યા છે, તે બેઠક કદાચ અમે હમણાં પણ કરીએ તો સવારે વહેલી કરીએ. પણ આમાં મુખ્ય તો જે વાત એ જ છે કે આમાં જો રૂપાલા સાહેબ ટિકિટ રદ નથી કરવામાં આવતી તો અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે આ બધા ગમે એને કમળનું ફૂલ મૂકી દો તો પણ અમે એમની સાથે છીએ, પણ રૂપાલા સાહેબની સાથે નથી. એટલે એ સ્ટેન્ડ બહુ અમારું ક્લિયર છે. પાર્ટ 2 માટે બી કરન્સી દવે જે વાત કરી કે જે કોઈ અમારા બધા બાકી છે, જે કોઈ જગ્યાએ અમારા સંમેલનો એ પૂરા થશે. હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો. અને જે વાત કરી ડિટેલમાં આપણે વધારે પહોંચવાનું. જય માતાજી, જય રઘુનાથજી. ગઈકાલના વિશાળ ક્ષત્રિય મહાસંમેલન અને લાખો અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. એ આપ પત્રકાર મિત્રોએ પણ જોયું. આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે. ગઈકાલે જે મહાસંમેલન થયું એમાં વાત આપણે કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો. એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું. કાલે રાજકોટના રતન પરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર 10-10 કિલોમીટરનો ટ્રાફિક જામ હતો. એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે. એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી 2 ઉદ્દેશ માટે કે પાર્ટ 2 ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભચિંતકોના ફોન હતા, કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માંગે છે. તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી, પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા. એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું. ત્યાં બધી ચર્ચા કરી. પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા. મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબ પણ હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા. અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માંગી છે, સમાજ મોટું દિલ બતાવે. એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત છે. એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. તો અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. અમે અમારી બધી વાતો મૂકી. બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો. એ સિવાય અમારી કોઈ માગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો. તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે, કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં. એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે, પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં.
આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી. અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને CR પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. હાઈકમાન્ડ એટલે પાર્લામેન્ટરી બોર્ડ, પણ આજે જ ઉમેદવારી પત્ર ભરવાના છે. દિલ્હીનું હાઈકમાન્ડ એમને કીધું કે તમે અમને મળવા બોલાયા છે, અમે એવું કીધું. તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો જોડે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે. આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા, અમે પણ સંયમ આપ્યો છે. તો તમે હાઈકમાન્ડ એટલે કે દિલ્હીના, હજુ મોડું નથી થયું, દિલ્હીના હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માગણી છે. ભાજપમાંથી કોઈ ક્ષત્રિય પહેલી બેઠક થઈ ત્યારે પણ કહેવાયું કે તમે આ પછી ક્યારે સરકાર સાથે બેસવાના નથી. બીજું 10 વાગે સંકલન સમિતિના નામે મેસેજ ફરીથી આવે છે કે માધ્યમોમાં ચાલતા વાતો ખોટી છે, અમે સરકાર સાથે બેઠક જ નથી કરવાના, અને અડધો કલાક પછી તો તમે બેઠક કરવા આવી જાઓ છો સરકાર સાથે. તમે સમજો કે કોર કમિટીના અમારા સભ્યો બાકી હતા, કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી. અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી. કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇકમાં કોઈ વ્યક્તિ કહી દે તો એ તમે સમજો. પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી. એમને તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના, લાગણી ફરીથી પાર્લામેન્ટ મૂળ સુધી પહોંચાડીશું. અમારી માગણી છે, અમે મૂકી છે. હવે એમનો વિષય છે શું. કરણસિંહ એક મિનિટ. કરણસિંહ, પાર્ટ 2 નો તમે ઉલ્લેખ કર્યો હતો, એટલે પાર્ટ 2 એટલે શું? પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ છે, તો અમારો પાર્ટ 2 અમલી બનશે. એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય. બરોબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે, તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે, તો તમે અમને 7 સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઇન છે ત્યાં સુધીમાં જવાબ આપજો. તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું. આંદોલન કરવાના છો? ના, એવી કોઈ વાત નથી. કારણ કે અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા. એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી. પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું, મતદારોને જાગૃત કરીશું. બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી છે અમારી તો નારાજગી પહેલા દિવસથી છે કે અમે તો જો નારાજગીનો પ્રશ્ન નથી. આમાં નારાજ ને ખુશીની કોઈ વાત નથી. અમે એમને મને બોલાયા તો બોલાયા, સરકાર તરીકે સહયોગ આપ્યો, અમારે જવું જોવું. અરે ભાઈ, અત્યારે અમને વાત મૂકી છે અને એમને અહીંયા તારણ આવી છે. તો હા, પણ એ પણ પૂછ્યું ને અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા, અમારું મહાસંમેલન થયું અને તમે અમને બોલાવો છો, તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત. કારણ કે આમાં માનવ સંવેદનાની વાત છે. એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કરતા. અમે આક્રોશિત તો છીએ જ ને. સમાજનો એક વ્યક્તિ આક્રોશિત. ડેડલાઇન જે આપી કે તેઓ હાઈકમાન્ડને રજૂઆત કરશે, ક્યાં સુધીમાં કરશે, ક્યાં સુધીમાં તમને વળતો જવાબ આપશે, એવી કઈ ચર્ચા થઈ, વાત થઈ? અમે એવું કીધું કે તમે જેમ બને એમ જલ્દી આ વાત કરજો. બાકી અમારી તો જે વાત છે કે પાર્ટ 2 એ પાર્ટ 2 તો અમે કરવાના જ છીએ. આંદોલન મત નથી. 3 વાગે પહેલા એમનું ફોર્મ ભરાય. કાલે શું કરશો તમે? અત્યારે 10 મિનિટ પહેલા જ એમને ટ્વીટ કર્યું છે કે રાજકોટના દિલમાં પરસોત્તમ રૂપાલા છે. એટલે સ્વાભાવિક છે કે પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે, રૂપાલાને જ રાખવા, અને 3 વાગ્યા પહેલા કાલ ફોર્મ ભરી જ દેવાના છે. એ ગણતરી જે એમનું ટ્વીટ છે એના આધારે પાર્ટ 2 ક્યારે જાહેર કરશો? તમે સમજો, અમે હાલ જે વાત કરી છે કે પુરુષોત્તમભાઈની ઉમેદવારી રદ કરવાની આખા સમાજનો નિર્ણય છે.
આંદોલન એનું ચાલે જ છે, એમાં કોઈ ફેરફાર નથી. સાહેબ તમે એની કાલની સાથે વાત કરો, કાલે શું પ્રોગ્રામ હશે તમારો? કાલે અમારો પ્રોગ્રામ ત્યાં આગળ પુરુષોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરશે તો એ એમની પાર્ટીની લાઈન છે. અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ગોતા બેસવાના છીએ, કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એ અમે કરી શક્યા નથી. અમે તો સરકારે બોલાયા હતા, એ સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે, પણ અમે અમારી વાત મૂકી દીધી. એટલે કાલે શું કરવું, ભાજપે શું કરવું, અમારે જે કરવાનું છે અમે તો કહી દીધું કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી અને નથી. ધન્યવાદ. જે રીતે તમે સાંભળ્યું, સરકાર સાથે છે બેઠક થાય છે. કરણસિંહ ચાવડાએ કહ્યું એ પ્રમાણે સરકારે અમારી વાત સાંભળી, અમારી રજૂઆત સાંભળી. બાદમાં સરકારે એવું પણ કહ્યું કે અત્યાર સુધી તમે ખૂબ જ સંયમ રાખ્યો છે, અને કરણસિંહ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ એક જ વાત કરવામાં આવી કે અમારી રજૂઆત તો બસ એક જ હતી, વધારે કાંઈ રજૂઆતો હતી નહીં, કે પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટમાંથી ટિકિટ રદ કરો. બાદમાં સરકાર દ્વારા કે ભાજપના જે બી સંગઠન છે કે સી.આર. પાટીલ છે તેને એવું પણ આશ્વાસન આપ્યું કે અમે આ તમારી વાત છે એ હાઈકમાન્ડ સુધી છે એ પહોંચાડશું, કે ક્ષત્રિય સમાજની જે બી સંકલન સમિતિ છે તેને એ બી કહેવામાં આવ્યું કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કર્યા સિવાય કોઈ રસ્તો નીકળી શકતો હોય તો કહો. પરંતુ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આગેવાનો એક જ વાત પર અડકશે કે બસ અમારે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટમાંથી રદ થાય એ જ અમારી માંગ છે, અમારી બીજી કોઈ રજૂઆત કે બીજો કોઈ રસ્તો જ નથી. વધુમાં સંકલન સમિતિએ એ પણ કહ્યું કે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે છે અને લડવાની તૈયારી છે એ કરે છે તો અમારો પાર્ટ 2 છે એ ચાલુ થશે. અને વધુમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એવું પણ કહ્યું કે બને તેટલું જલ્દી કરજો, નહીતર અમારો પાર્ટ 2 છે એ ચાલુ થવાનો જ છે. આ રીતે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ છે વાત મૂકી છે, અને આવતીકાલે અથવા અહીંથી જ મિટિંગ પૂરી કરી અને અમારા જે રાજપૂત ભવન છે ત્યાં જઈ અમે પાર્ટ 2ની છે રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ, અને એની માહિતી પણ આવતીકાલે અમે આપીશું. જ્યારે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની મિટિંગ સરકાર અથવા સંઘવી કે સી.આર. પાટીલ સાથે થઈ રહી હતી એ વખતે 1:50 પુરુષોત્તમભાઈ રૂપાલાના ટ્વિટર પર ટ્વીટ થાય છે, જેનો તમે સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો, જેમાં એને લખ્યું છે કે રાજકોટના દિલમાં ફક્ત ભાજપ. અગાઉ રાજકોટમાં ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન હતું તેમાં સરકારને કે ભારતીય જનતા પાર્ટીને કે પરસોત્તમભાઈ રૂપાલાને છે 19 તારીખનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે, કેમ કે 19 તારીખ સુધી છે એ ફોર્મ પરત ખેંચવાની કંઈક તારીખ છે. જો એવું કંઈ થતું નથી અને પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ પરત ખેંચતા નથી તો પછી રણનીતિ ઘડવામાં આવશે. એ જ પાર્ટ 2ની છે એ વાત ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એ કરી રહી છે. અને હાલ પરસોત્તમભાઈ રૂપાલા શું કરી રહ્યા છે? હાલ પરસોત્તમભાઈ રૂપાલા કહેવાય છે કે જયપુર જોવા નીકળ્યા છે. શા માટે જયપુર જઈ રહ્યા છે? વાંકાનેરના નરેશ કેસરીસિંહ રાજઘરાનાના છે, ક્ષત્રિયાણી છે, મહિલા છે. તે આવતીકાલે રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલા જ્યારે ફોર્મ ભરવાના છે એ પહેલાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં છે એમ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે પરસોત્તમભાઈ રૂપાલા. અને એ સભામાં ઉપમુખ્યમંત્રી દિયા કુમારી પણ આવી શકે છે. આવી શકે એટલું જ નહીં, એ સભામાં છે એ પ્રવચન પણ આપી શકે છે એવી વાત પણ મળી રહી છે. શા માટે? ભારતીય જનતા પાર્ટી છે જેટલું બને એટલું ઝડપી છે આ મામલો છે સમાધાન કરાવવા માંગે છે, પરંતુ ક્ષત્રિય સમાજ એક જ વાત પર અડકશે. કાલે જે પરસોત્તમ રૂપાલા છે ફોર્મ ભરે એ પહેલાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, તેમાં કોઈ કાંકરીશાળો થાય છે, માહોલ બગડે છે, હાઈવોલો થાય છે, કેમ કે ક્ષત્રિય સમાજના પણ યુવાનો છે, આગેવાનો છે, એ સભામાં જઈ શકે છે
અને તેને રોકી પણ શકતા નથી, કેમ કે સભા તો દરેક માટે છે. અંદર ઘૂસીને કંઈક કાંકરી શાળો કરે છે, કાળા વાવટા ફરકાવે છે, કે કોઈ ખુરશી કે ગાડલા છે એ ઉલાળે છે, કે સ્ટેજ પર પણ કોઈ પહોંચી જાય છે અને કંઈક ન કરવાનું કરે છે, જેનાથી પરસોત્તમભાઈ રૂપાલા પૂરા ગુજરાતમાં કે પૂરા દેશમાં છે, દરેક ન્યૂઝ ચેનલ પર હાઇલાઇટ થાય છે, જેનાથી ભારતીય જનતા પાર્ટીની ઓવરઓલ ભારતમાં છે છબી ખરડાય છે. નરેન્દ્ર મોદીની છબી પર પણ સાટા ઉડે છે. એવું કંઈ ન થાય એ માટે આજની રાત ખૂબ જ ગુજરાતના રાજકારણ માટે મહત્ત્વની રાત છે ગણવામાં આવે છે. જ્યારે આવતીકાલે પણ કંઈક મહત્ત્વનો નિર્ણય પણ લેવાઈ શકે છે. હવે એવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ખુદ નરેન્દ્ર મોદી છે, ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટીના જે બી આગેવાનો છે, CR પાટીલથી માંડી ક્ષત્રિય સમાજના જે બી આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં છે, એ દરેક લોકોને જે ખખડાવ્યા છે કે તમે લોકો અત્યાર સુધી કંઈ કરી શક્યા નથી, હજી આંદોલન જ ચાલુ છે. એ માટે કદાચ તાત્કાલિક ધોરણે છે CM નિવાસ સ્થાને આટલી મોડી રાત્રિએ પણ ક્ષત્રિય આગેવાનોને છે બોલાવ્યા છે, પરંતુ હાલ કોઈ રસ્તો નીકળ્યો નથી. જોઈએ હાઈકમાન્ડ શું ડિસિઝન લે છે. લગભગ તો પરસોત્તમ રૂપાલા છે કાલે ફોર્મ ભરશે જ, અને પછી પણ માહોલ જોશે અને બાદમાં કોઈ નિર્ણય લઈ શકે છે. હાલ ક્ષત્રિય સમાજની જે ક્ષત્રિયાણી છે, જે આ આંદોલનની છે આગેવાની પણ કરી રહી હતી, એવી પદ્મિનીબા વાળા અને અન્ય એક ક્ષત્રિય મહિલા આ જે સંકલન સમિતિ છે તેનો વિરોધ કરી રહી છે કે અમને કોઈ મિટિંગમાં છે બોલાવવામાં આવતા નથી, અમને કોઈ જાણકારી આપવામાં આવતી નથી, આ જે બી મહાસંમેલન થયું એમાં કોઈ નિર્ણય લેવામાં કેમ ન આવ્યો? સંમેલન તો ધંધુકામાં પણ થયું હતું. શું આપણે ભાષણ જ કરવાના છે? આપણે પ્રવચન જ આપવાના છે? કે પછી રૂપાલાની ટિકિટ રદ થાય એ માટે આપણે કંઈ પ્રયત્ન કરવાના છે? હાલ પદ્મિનીબા વાળાના રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે, જે તમે આપણી ચેનલમાં જોયા છે. સાથે મીડિયા સમક્ષ પણ ખુદ રોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે આ જે બી વાતચીત ચાલી રહી છે, હાઈકમાન્ડથી કોઈ એવો મેસેજ આવે છે કે કોઈ ડિસિઝન લે છે તો તરત જ તમને માહિતી આ ચેનલ દ્વારા છે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. પણ હાલ મિટિંગ થઈ છે, ક્ષત્રિય સમાજના જે બી સંકલન સમિતિના આગેવાનો છે તેને સાંભળ્યા છે, અને હવે હાઈકમાન્ડ શું ડિસિઝન લે છે. આવતીકાલે જ કોઈ મોટું ડિસિઝન છે આવી શકે છે, કેમ કે નરેન્દ્ર મોદી પણ 21 તારીખ આસપાસ છે એ ગુજરાતમાં આવી રહ્યા છે, રાજકોટમાં જ આવી રહ્યા છે, અને એ 21 તારીખ હવે દૂર નથી, 4-5 દિવસની વાર છે. કાલે પરસોત્તમભાઈ રૂપાલા સભા કરી રહ્યા છે. એ સભામાં જો કોઈ સબકલા થાય છે તો તાત્કાલિક ધોરણે છે કંઈક છે આનું સમાધાન છે કરી નાખવામાં આવશે. કેમ કે પરસોત્તમભાઈ રૂપાલાની જે સભા છે કે શક્તિ પ્રદર્શન છે તેમાં કાંકરીસાળો થયો છે, તો નરેન્દ્ર મોદીની સભા છે તેમાં પણ એવું થઈ શકે છે, શક્યતાઓ છે. માટે આનું સુખદ કોઈ સમાધાન છે એ થઈ શકે છે. તો આ દરેક વાતચીત, આ દરેક ઘટનાક્રમ આજે રાત્રે છે બન્યો છે, તેના વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.